અમરેલી જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે। સાવરકુંડલામાં શેત્રુંજી નદીમાંથી બેફામ રીતે રેતી ચોરી કરવામાં આવી રહી છે। જીરા ગામની શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીના આરોપ લાગ્યા છે। ગામના મહિલા સરપંચે રેતી ચોરીના આરોપ પર વિડીયો પણ જાહેર કર્યા છે। રેતી ભરેલા વાહનો રાત્રિ દરમિયાન ગામમાંથી પસાર થઈ રહ્યા છે। તો રેતી માફિયાઓ બેફામ બન્યા છે। અમરેલી જિલ્લામાં આ વિડીયો જે જાહેર કરવામાં આવ્યો છે જોઈ શકાય છે। આ વિડીયોમાં ગામમાંથી જે રીતે રેતી ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે, રાત્રિ દરમિયાન ગામમાંથી આ રીતે રેતી ભરેલા વાહનો પસાર થાય છે। સાવરકુંડલામાં શેત્રુંજી નદીમાંથી બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે। જીરા ગામની શેત્રુંજી નદીમાંથી આ રીતે રેતી ચોરી થતી હોવાનો આરોપ છે। ગામના મહિલા સરપંચે રેતી ચોરીના આરોપ સાથે વિડીયો જાહેર કર્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે કેવી રીતે રેતી ભરેલા વાહનો ગામમાંથી પસાર થઈ રહ્યા છે અને મોટા પાયે રેતી ચોરી અહીં કરવામાં આવી રહી છે। શેત્રુંજી નદીમાંથી આ રીતે રેતી ભરી અને વાહનો ગામમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। જીરા ગામની શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થતી હોવાનો આરોપ ગામના જ મહિલા સરપંચે લગાવ્યો છે। આ સાથે જ તેમને આ વિડીયો પણ જાહેર કર્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। જી હરેશ, જીરા ગામમાંથી રેતી ચોરીનો આરોપ અને સાથે જ આ વિડીયો, શું વધુ જાણકારી? ચોક્કસથી સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે અને જીરા ગામમાંથી શેત્રુંજી નદી પસાર થાય છે। ત્યારે વારંવાર મહિલા સરપંચ દક્ષાબેન ચોરવડિયા દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે જે રેતી ચોરી થાય છે તે અટકાવવામાં આવે, જેથી કરીને જે નદી વિસ્તારના જે ખેડૂતો છે તેને પણ મુશ્કેલી પડી રહી છે। સાથોસાથ ગામમાંથી જે વાહનો રેતી ભરાયેલા પસાર થાય છે તેના કારણે તેમના રોડ રસ્તાઓ ખરાબ થાય છે। કલેક્ટર કક્ષાએ પુષ્પશાસ્ત્રી વિભાગમાં પણ વારંવાર રજૂઆતો કરી છે, લેખિત રજૂઆતો કરી છે, મૌખિક રજૂઆતો કરી છે। તેમ છતાં દિવસ દરમિયાન રેતી ચોરી બંધ થઈ ગઈ છે અને છેલ્લા 3-4 દિવસથી સરપંચે એવું જણાવ્યું છે કે 3-4 દિવસથી રાત્રિના સમયે રાત્રિથી સવાર સુધી રેતી ભરેલા વાહનો ત્યાંથી પસાર થાય છે અને તેના કારણે રોડ રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે। અત્યારે આ સીસીટીવી ગ્રામ પંચાયતના જે છે તેમાં વાહન ભરેલા ડમ્પરો, ટ્રેક્ટરો, રેતી ભરેલા ડમ્પરો, ટ્રેક્ટરો કેમેરામાં કેદ થયા છે અને સરપંચ દ્વારા આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। જી આભાર હરેશ, તમામ જાણકારી આપવા માટે।